જો તમે ખાલી ચાલીને જાય છે એટલું નહીં, પણ બેહણી રમતા રમતા જાય છે, આનંદ ઉલ્લાસ આ છે સાહેબ. એમને કાંઈ થાક ન લાગે, દ્વારકા વાળા હેરે જ છે મારી. તમે કેટલા વર્ષથી જાવ છો? 19મું વર્ષ. 19મું વર્ષ છે. હા, 8 વર્ષની ઉંમર છે. તમે દ્વારકા ચાલીને જાવ છો? ભાઈના હાથમાં ફ્રેક્ચર છે, પણ દ્વારકાધીશ પ્રત્યેની શ્રદ્ધા તમે જુઓ મારા બાપ. હરિપળ પાળનો આ સેવા કેમ્પ છે. દ્વારકા જતા પદયાત્રીઓ છે તેમના માટે સરસ મજાની બધી વ્યવસ્થા છે. લચ્છી રાખવામાં આવી છે, દ્રાક્ષની પ્રસાદી છે, પાણીની એવી વ્યવસ્થા છે, ગાદલાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે, જેથી કોઈને આરામ કરવો હોય તો કરી શકે. અને બધા પદયાત્રીઓ જે નીકળે છે એને પરાણે હમ દઈ દઈને પ્રસાદી આપવામાં આવે છે. આની મજા છે. જય દ્વારકાધીશ. તમે કયા ગામથી નીકળ્યા છો? રાજકોટ થી. અહીંયા અમારા સંત કબીર રોડ પરથી 3 થી 4,000 માણસ છે એક સાથે મેઘા બાપાના સંઘમાંથી. શું ઉંમર છે તમારી? 12 વર્ષ. કેટલામી વાર જાવ છો દ્વારકા? ત્રીજી. હું 7 વર્ષથી જાઉં. 7 વર્ષથી. આનો આખો ઉમંગ જ અલગ હોય. નાની જે કામ ધાર્યા હોય 110% થઈ જ જાય. ઠાકર હાજર ન રાખે તો લગી જાય છે. દર મહિને જવાનું, અત્યારે જવાનું. દર મહિને તમે પૂનમ ભરવા જાવ છો? હા, અને અત્યારે હાલીને જાય. પહેલી વખત દ્વારકા જવાની બહુ ઈચ્છા હતી, પણ મેળ નહોતો પડતો. આજે ઠાકરનો હુકમ થયો છે તો જાય છે. આ બધા જ દ્વારકા મુકામે જાય છે અને એવા આનંદથી બધા જાય છે કે એની વાત જવા દો.